પોરબંદરમાં ભદ્રકાલી માતાજીની ગરબીના અમૃત મહોત્સવ પ્રસંગે અત્રેની ગરબીની વિશેષતાની થોડી ઝલક. અત્રેના લીમડા ચોકમાં પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ પ્રતિ વર્ષ યોજાતી આ ભદ્રકાલી ગરબી મંડળને ભાગવત શિરોમણી પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા પૂજ્ય ભાઈશ્રીના સાનિધ્યમાં 75મા વર્ષનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે અમો ભદ્રકાલી ગરબી મંડળ ગૌરવ સાથે પ્રસન્નતાની લાગણી અનુભવીએ છીએ. પોરબંદર રાજના વખતમાં દરેક જ્ઞાતિ પોતપોતાની રીતે નવરાત્રિ પર્વ ઉજવતી હતી અને ગરબી કરવામાં આવતી હતી, જેમાં ખારવા સમાજ, વાણંદ સમાજ, ભોય સમાજ, બ્રાહ્મણ સમાજ વગેરે જ્ઞાતિમાં માત્ર પુરુષોની જ ગરબી થતી હતી. પરંતુ વખત જતાં તેમાં પરિવર્તન આવતું ગયું અને આર્વાચીન ગરબી શરૂ થઈ. પરંતુ પ્રાચીન પરંપરા જાળવી રાખવાનું કામ માત્ર ભદ્રકાલી ગરબી મંડળે કર્યું છે. પોરબંદર દિવેચા કોળી જ્ઞાતિની ભદ્રકાલી ગરબી મંડળની સ્થાપના સ્વર્ગસ્થ જાદવભાઈ લક્ષ્મણભાઈ સોલંકી નામના એક વડીલે ભાઈશ્રીએ ભદ્રકાલી માતાની ગરબીઓ રચીને એક જૂજ અભ્યાસ કરેલો 4-5 ગુજરાતી ભણેલ વ્યક્તિ આપણી સામે જ છે અને કવિનું બિરુદ પ્રાપ્ત કર્યું. જે તે વખતે 27 વર્ષ પહેલા આપણી વચ્ચે હતા સ્વર્ગલોક સિધાવ્યા અને 27 વર્ષથી જાદવભાઈ સોલંકી. વખત જતા તેમાં પરિવર્તન આવ્યું અને આર્વાચીન ગરબી શરૂ થઈ. તો આ સોલંકી નામના વડીલભાઈએ ભદ્રકાલી માતાની ગરબીઓ રચીને દિવેચા કોળી જ્ઞાતિને પાવન કરી વર્ષો જૂના પવિત્ર પાવન હાથ ચાલતો પ્રેમો આજ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ આ પરંપરા ચાલુ રહી છે. આમ પોરબંદર અને સૌરાષ્ટ્ર ગુજરાતના ગૌરવરૂપ સાંસ્કૃતિક વારસો સાચવતી એકમાત્ર ગરબી જાળવવાનું બહુમાન દિવેચા કોળી જ્ઞાતિના આગેવાનો અને કાર્યકરોને ફાળે જાય છે. આ ભદ્રકાલી ગરબીની કેટલીક વિશેષતાઓ આ પ્રમાણે રહેલી છે. શ્રી ભદ્રકાલી માતાની ગરબી મંડળ છેલ્લા 74 વર્ષથી નવરાત્રિના સમય દરમિયાન પવિત્ર દિવસોમાં પ્રદૂષણ વગર ભદ્રકાલીની આ ગરબી રમાય છે. વિક્રમ સંવત 1981 થી આ ગરબી મંડળની શુભ શરૂઆત થયેલી. પછી બીજું છે મા આદ્યશક્તિના આ પર્વમાં આ સ્થળે સ્ત્રીઓ ગરબા ગાઈ શકતી નથી, માત્ર પુરુષો જ માતાજીના ગરબા ગાઈ શકે છે. બહેનો દર્શન કરવા માટે આવી શકે છે, પણ આ સ્થળે તેમણે ગરબા ગાવાની મનાઈ છે. વર્ષો સમયની સાથે ચાલી આવતી આ પરંપરા પ્રમાણે આ ગરબીમાં ઉઘાડું માથું ન ચાલે. ગરબીમાં રમવા આવતા પ્રત્યેક પુરુષોએ ગરબી વખતે માથા પર ટોપી પહેરવી ફરજિયાત છે. ગમે તેવા આધુનિક યુવાન હોય અને તેને માતાજીની ગરબીમાં રમવું હોય તો ઉઘાડે માથે રમી શકાતું નથી. ટોપી પહેરી પછી ગરબીના વર્તુળમાં જોડાઈ શકે છે. આ ગરબીમાં ડિસ્કો ધૂનમાં ફાવે તેવા રંગ ઢંગ કે ઢાળના ગીતો ગવાતા નથી. પોરબંદર ખાતે ભદ્રકાલી ચોકમાં જેનું મંદિર આવેલું છે તે ભદ્રકાલી માતાના ગરબા ગાવાની પરંપરા છે. આ ગરબીનો ઢાળ, લય અને સંગીતમાં ક્યાંય પણ વિકૃતિ ભળે નહીં તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. ગરબીમાં આજે પણ વિવિધ વેશભૂષાઓના ધોરણો જાળવી રાખવામાં આવ્યા છે, જેમાં રામ, સીતા, જાનકી, શિવ, પાર્વતી, નારદજી, ભીષ્મ પિતામહ વગેરે વેશો પુરુષો ધારણ કરીને માતાજીના ગરબા અન્ય પુરુષો સાથે ગાય છે, રમે છે. આ ગરબીમાં માત્ર હાર્મોનિયમ, ઢોલ અને ઝાંઝ પખાજ વગાડવામાં આવે છે. અન્ય લોકગીત કે દાંડિયા રાસ રમવા દેવામાં આવતા નથી. લાઉડસ્પીકર રાખવાની મનાઈ છે. માત્ર દૈવી શક્તિ માતાજીના ગુણગાન ગાવા અને ગવડાવવા એ જ ગરબીનો મુખ્ય ઉદ્દેશ છે. ભદ્રકાલીના ગરબાની સ્વર રચના દિવેચા કોળી જ્ઞાતિના કવિ શ્રી જાદવભાઈ લક્ષ્મણભાઈ સોલંકીએ કરી હતી. સ્વર, તાલ અને લયનો ત્રિવેણી સંગમ માત્ર આ ગરબીમાં જોવા મળે છે. કૃષ્ણના બાળ સખા સુદામાપુરી અને મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરને આંગણે પ્રાચીન ઢબે નવરાત્રિ પર્વ પ્રતિવર્ષ ઉજવતું ભદ્રકાલી ગરબીમાં ભૂતપૂર્વ ઉદ્યોગ મંત્રી સ્વર્ગસ્થ શશિકાંતભાઈ લાખાણી સહિત અનેક મહાનુભાવો પણ આ ગરબીઓ સાંભળી જૂની પરંપરાઓ મુજબ માથે ટોપી પહેરી અન્ય ભાઈઓ સાથે ગરબા રમ્યા હતા. મા શક્તિની ઉપાસનાથી માનવ હૃદયમાં માનવતા પ્રત્યે
एवा शुभ उद्देश्यथी आ गरबी मंडळे पोरबंदर पंथकमां एक विशिष्टता प्राप्त करी छे। सौराष्ट्रभरनी अनोखी अने विशिष्ट पोरबंदरनी भद्रकाली माताजीनी गरबीना अमृत महोत्सव प्रसंगे प्रथम नोरते जाणीता संत श्री रमेशभाई ओझानी सानिध्यमां सौ मेहमानो तेमज उपस्थित रह्या छे। तेओ सर्वे महानुभावोनुं भद्रकाली गरबी मंडळना प्रमुख श्री माली भीखाभाई रामभाई वती हार्दिक स्वागत करी विरमું છું। जय भद्रकाली माताजी, जय भद्रकाली माताजी। રાજકવિ રામસિંહભાઈ બામણિયાએ ગરબીની વિશેષતાઓ રજૂ કરી। રાજકવિ રામસિંહભાઈ બામણિયા, આપનો આભાર। આપણે હવે જાણીતા સંત પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાનું આપણે સન્માન કરીશું। 74 વર્ષથી પરંપરાથી ગરબી રમનાર પુરુષો જે ટોપી ધારણ કરે છે તે સુશોભિત ટોપી પહેરાવી આપણે એનું સન્માન કરવાના છે। આપણે સૌ તાળીઓથી વધાવીએ। બાબુભાઈ રામજીભાઈ બાલિયા માતાજીના સંત ગેયિકાના એ પરમ ઉપાસક છે। તેઓ સારા એવા કાર્યકર છે। રામજીભાઈ ગીતાભાઈ મકવાણા ટોપી પહેરાવી અને તેમનું સન્માન કર્યું। રમેશભાઈ ઓઝાને વંદન કરી આભાર વ્યક્ત કરું। હવે આપણે આપણા આ આમંત્રણને માન આપી મહેમાનો ઉપસ્થિત થયા છે ત્યારે પુષ્પ દ્વારા આપણે અભિવાદન કરવું જોઈએ। બાબુભાઈ ભાલિયા, ઉપપ્રમુખ શ્રી ભદ્રકાળી ગરબી મંડળ। રાજસીભાઈ પરમાર, પ્રમુખ શ્રી પોરબંદર તાલુકા પંચાયતનું સ્વાગત કરશે નારાયણભાઈ પૂજારો ગામ। આભાર નારાયણભાઈ બામણિયા। માજી ધારાસભ્ય માનનીય શ્રી હિમાંશુભાઈ પારેખનું સ્વાગત કરે છે। વિજોત્તેજક યુવક મંડળના પ્રમુખ એવા જીવનભાઈ રામજી અમારા આ કાર્યક્રમમાં જેણે સર મને ધનથી જેણે અમને સહકાર આપ્યો છે એવા મોહનભાઈ કોટેચા જાણીતા ગાંધીને ફૂલહારથી સ્વાગત કરશે શ્રી પ્રભુભાઈ બામણિયા, અમારા સમાજના સજ્જન। આપણી વચ્ચે ડોહાણા બાળાશ્રમના પ્રમુખ શ્રી સુરેશભાઈ સિમરિયા ઉપસ્થિત છે, તો એમને ફૂલહારથી સ્વાગત કરશે મહેન્દ્રભાઈ બામણિયા। મહેન્દ્રભાઈ બામણિયા। श्री एमटी विठलाणी साहेब, चीफ ऑफिसर पोरबंदर नगरपालिकाનું ફૂલહારથી સ્વાગત કરશે જીવનભાઈ રામજીભાઈ બામણિયા, સમસ્ત વિવેકા કોળી વિદ્યુત મંડળના પ્રમુખશ્રી। આપણે સૌ તાળીઓથી વધાવશું। આ પ્રોજેક્ટમાં સ્વાગત કરશે ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા, પ્રિન્સિપાલ બીએડ કોલેજ જામનગર। આ કાર્યક્રમમાં મહત્વનો અને અમને પ્રેરણા આપવામાં જેને મહત્વનો ફાળો છે એવું કહેશું તો વિનુભાઈ ગોંડિયા, ગૃહપતિ, ડોહાણા બાળાશ્રમ અને સામાજિક કાર્યકરનું સ્વાગત કરશે રજકવિ શ્રી રામજીભાઈ બામણિયા અને ખજાનજી, પોરબંદર તાલુકા કોળી સમાજ।
આપણે તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે પત્રકાર અમારા સમાજના વર્ષોથી પોરબંદર વિસ્તારમાંથી ચૂંટાઈ આવતા અને લોકલાગીના નેતા શ્રી ભગવાનભાઈ કાળાભાઈ બામણિયાનું ફૂલહારથી સ્વાગત કરશે શ્રી રમેશભાઈ ભગવાનજીભાઈ સોલંકી, સતત કાર્યરત ભદ્રકાળી ગરબી મંડળ. અમારા સમાજના સુધરાઈ સભ્યથી નટવરલાલ કાનજીભાઈ બામણિયાનું પુષ્પહારથી સ્વાગત કરશે લક્ષ્મણભાઈ દયારામ સોલંકી, સક્રિય કાર્યકર ભદ્રકાળી ગરબી મંડળ. આ પ્રોજેક્ટમાં અમને ખૂબ જ ઉત્સાહ અને પ્રેરણા આપવામાં જે મદદરૂપ થયા છે એવા રામજીભાઈ કચરાભાઈ પાટલિયા મુનિ કાઉન્સિલર અત્રે ઉપસ્થિત છે, તો એમને પુષ્પહારથી સ્વાગત કરશે રામજીભાઈ કાનજીભાઈ બામણિયા, ઉપપ્રમુખ શ્રી દેવેશદા કોળી સમાજ સમુદ્ર સમિતિ. પ્રાણલાલ શિવલાલ ત્રિવેદી, માજી મુનિ કમિશનર, માજી મુનિ કાઉન્સિલર નું ફૂલહારથી સ્વાગત કરશે રામજીભાઈ શ્રી બામણિયા. પોરબંદર જિલ્લા કક્ષાના અમારા સમાજના પ્રમુખ શ્રી ગોગાભાઈ ચાવડા અત્રે ઉપસ્થિત છે, તો તેમનું સ્વાગત કરશે મહેન્દ્રભાઈ જોશીભાઈ બામણિયા, મંત્રી શ્રી દેવેશદા કોળી સમાજ. ઘરે ગયો વાંચીને બરાબર શરૂ કરતો પછી બહુ મોડે સંડે બે મિસ બહુ બધા વજુભાઈ પરમાર, ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા, પ્રિન્સિપાલ બીએડ કોલેજ જામનગર, એમનું ફૂલહારથી સ્વાગત કરશે મગનભાઈ વાઢેર. પ્રેસ રિપોર્ટર મુકુંદભાઈ નથવાણી અત્રે ઉપસ્થિત છે, તો એમનું ફૂલહારથી સ્વાગત કરશે મહેન્દ્રભાઈ બામણિયા. પ્રેસ રિપોર્ટ પર સચિનભાઈ મદલાણી ઉપસ્થિત છે, તો એમનું ફૂલહારથી સ્વાગત કરશે પ્રફુલભાઈ. આ સાથે આપણે હારતોરાનો કાર્યક્રમ અહીં પૂરો થઈ જાણે થયો છે. અને પણ તેવા ગરીબદાસ બાપુ પટેલ, લીલાભાઈ કાળા અને ભગવાનજીભાઈ જાદવ, આ 4 વ્યક્તિ છે એનું યોગદાન આ મહોત્સવની અંદર અનેરું છે. આ તો ગરબી તો ચાલ્યા કરશે અને માણસો છે એ ચાલ્યા જશે, પણ ગરબી સનાતન રહેશે. કોઈએ કહ્યું છે રાહ એના એ રહે, રાહ એના એ રહે, રાહી બદલાયા કરે. વૃક્ષ ડાળી કિંતુ પર્ણ બદલાયા કરે. ત્યારે આ સનાતન આ પ્રક્રિયા ચાલ્યા કરશે, પણ જીવનની અંદર કંઈક કર્યું હશે તો માણસો એને યાદ કરે છે.
જન્મા જીવાને અંતે મરી જવાના, જન્મા જીવાને અંતે મરી જવાના, किंतु खुशबू जीवन में आवा कोटे घरी जवाना। जब से तू जग में आया जग हसे तुम रोज, ऐसी करनी कर चलो तुम हसे जग रोज। આપણે હકારાત્મક દૃષ્ટિકોણ રાખી આવા સદગ્રસ્તોના જે સન્માનવાનો દિવસ છે। बुरा जो देखन में चला बुरा न मिलिया कोई, जो खोजो दिल आपका मुझसे बुरा न कोई। આવો આ સરસ મજાનો આજનો આ એક સરસ મજાનો પર્વ યોજાયો છે। આજે ભીખા બાપા માલી એની કિશોર અવસ્થા યાદ કરતા હતા। કિશોર અવસ્થામાં થયેલી મૈત્રી કદી છૂટવાની નથી। ગમે તેટલા વર્ષો બાદ પાછા મળે ત્યારે જૂની વાતો કરવાની મજા આવે છે। પ્રેમાનંદે કહ્યું છે આખ્યાનમાં, પછી સાંભળ્યાજી બોલ્યા તને સાંભળે રે, હાજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે। આજે ભીખા બાપાના મનની અંદર આ તે ભાવ અત્યારે ચાલે। કાર બન ગયા ડટાયો છું, આ ઇમારતનો હું પાયો છું। કેમ ભૂલી ગયા ડટાયો છું, આ ઇમારતનો હું પાયો છું। મીંડું સરવાળે છું છતાં ઘાયલ, શૂન્ય કરતા હું સવાયો છું। ત્યારે આપણે સન્માન કરવા તરફ જઈ રહ્યા છે। તો સૌ પ્રથમ આપણે ભદ્રકાલી મંડળના પ્રમુખ અને દિવેચા કોળી સમાજના અગ્રણી પરમાદરણી માલી બાપા ભીખા બાપાને સાલ ઉગાડી એનું સન્માન કરશે પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા। આવેલા રામદેવજી મંદિરના મહંત પરમ પૂજ્ય દિવેચા કોળી સમાજની વાડીના આવેલ રામદેવજી મંદિરના મહંત શ્રી ગરીદાસ બાપુ નું પણ રમેશભાઈ ઓઝા સાલ ઉગાડી સન્માન કરશે। આ સન્માનિત વ્યક્તિ એવી છે કે 75 વર્ષ પહેલા આ નાનકડી આ ગરબીની અંદર પાયાના પથ્થર તરીકે એને કામ કર્યું છે। તાળીઓથી વધારવી। પટેલ લીલાભાઈ કાળાભાઈ નું પણ પટેલ લીલાભાઈ કાળાનું પણ સાલ ઉગાડી સન્માન કરે છે પૂજ્ય રમેશભાઈ ઓઝા। આજે આ 4 જણા અને એની બાલ્ય અવસ્થા યાદ આવતી હશે, એની કિશોરાવસ્થા યાદ આવતી હશે, પણ એનું આજે જીવન ધન્ય થઈ ગયું। ભગવાનજીભાઈ જાદવનું પણ સાલ ઉગાડી અને એમનું પણ સન્માન કરે છે પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા। આપણે સૌ તાળીઓથી વધાવી। આજે તેઓ ચાલી શકતા નથી પણ તેઓ આજે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, ત્યારે તેમને વંદન કરી એમનું આપણે સન્માનિત કરીએ છીએ। રમેશભાઈ ઓઝા, આપનો ખૂબ ખૂબ આભાર। આજે અમારે એક બીજું પણ કહેવાનું મન થાય કે આજે એમનું પણ અમે સન્માન કરી રહ્યા છીએ। તો સૌ પ્રથમ અમારે હીરાભાઈ ભીખાભાઈ ભાલિયા, લાઠાભાઈ અગ્રાવત અને પટેલ લીલાભાઈ ત્રિકમભાઈ નું હાર દ્વારા સન્માન કરે છે। પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી રાજસીભાઈ પરમાર ટોપી દ્વારા એમનું સન્માન કરશે। લાઠાભાઈ અગ્રાવત અને પટેલ લીલાભાઈ ત્રિકમભાઈ, પટેલ લીલાભાઈ ત્રિકમભાઈ, લખુભાઈ ભનુભાઈ બામણિયા અને ગોવિંદભાઈ રામજીભાઈ સોલંકી નું પોરબંદરના જાણીતા જાનવીર માનનીય શ્રી મોહનભાઈ કોટેચા તેમને કલાત્મક ટોપી પહેરાવી એમનું સન્માન કરશે। રાજસીભાઈ પરમાર, આપનો ખૂબ ખૂબ આભાર। લખુભાઈ ભનુભાઈ બામણિયા નું કલાત્મક ટોપી પહેરી તેમનું સન્માન કરે છે મોહનભાઈ કોટેચા। ગોવિંદભાઈ રામજીભાઈ સોલંકીને કલાત્મક ટોપી પહેરાવી એમનું સન્માન કરી રહ્યા છે મોહનભાઈ કોટેચા। પોરબંદરના જાણીતા વાદાનવીર માનનીય બાલુભાઈ રામજીભાઈ ભાલિયાનું પણ આપણે હરિપ્રકાશ સ્વામીજી એમનું ટોપી પહેરાવી અર્પણ કરે છે। આભાર હરિપ્રકાશ સ્વામીજી। હવે આભાર મનુભાઈ વિઠલાણી, મનુભાઈ બટુભાઈ બામણિયા નો પણ હરિભાઈ દયારામભાઈ સોલંકી અને દેવજીભાઈ દીતા
પ્રતાપભાઈ દત્તાણી, આપનો આભાર. આપનું સ્વાગત પણ અમે કરીએ છીએ. રામજીભાઈ હાર પહેરાવી આપનું સ્વાગત કરે છે. પ્રતાપભાઈ દત્તાણીનું આપણે રામજીભાઈ તેમને હાર પહેરાવી અને એનું સ્વાગત કરે છે. આવી છે 2055 સાલ, વરસ્યા છે સંતના આશીર્વાદ. આવી છે 2020 સાલ, વરસ્યા છે સંતના આશીર્વાદ. માનું ગર્ભાની અંદર જેમ દીવડો પ્રગટે, એ ગર્ભથી એની રક્ષા હંમેશા થતી હોય છે અને ગોળ ગોળ ગરબો ફરતો રહે. કોઈ પહેલું નહીં, કોઈ છેલ્લું નહીં. જય માતાજી, જય જગતા. નરેન્દ્રભાઈ કાકાએ રજૂ કરી કૃતિ. આભાર. નવરાત્રિ મહાપર્વનો મહિમા ભારતીય સંસ્કૃતિમાં હૃદયમાં શ્વાસની જેમ ધબકે છે. આદ્ય શક્તિમાં જગદંબાની અતિ કૃપા મેળવવા તેમની પૂજા, પ્રાર્થના, અર્ચના, ઉપવાસ, ઉપાસના, આરાધના અને ભક્તિ કરીને સાધક પોતાના જીવન અને મંગલમયને કલ્યાણકારી કરે છે. એ માટે ભાગવત શિરોમણી પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાને હું નમ્ર વિનંતી કરું કે આજના મહોત્સવ પ્રસંગે આશીર્વચનો પાઠવે. આપણે તો તાળીઓથી વધાવીએ. 501 રૂપિયાનું દાન જાહેર કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા. याभ्यां विना न पश्यन्ति शुद्धास्वान्तस्तमेश्वरम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः. नमः प्रकृत्यै भद्राय नियताः प्रणतास्मताम्. श्री भद्रकाली मात की બેહતા વરણને જીરે દાળે હવાનું મોરું, કોકને ખરેખરે ગયા હોઈએ તો રડવાનું મોરું પહેરી જઈએ. મોરા પહેરીને જીવીએ છીએ મોટા થયા પછી તો. બાળકની જે સહજતા છે એ સૌને ખેંચે છે, આકર્ષે, એ જ ગમે છે. તો બાળક બનવું એટલે કે જીવનમાં આવી સહજતા હોય, જીવનમાં ચપલતા હોય, અને ત્રીજું બાળકમાં નિર્દોષતા હોય. બાળકમાં દંભ નથી, બાળકમાં કપટ નથી, આવા જે બધા દોષ છે, બાળકમાં કોઈ વિકાર નથી, આવા જે દોષ છે એ બાળકમાં નથી. માટે નિર્દોષતા છે, દોષ રહિત છે. અને એ દૂષણ રહિત જીવન બને ને એ માણસ ભક્તિમાં ભૂષણ બને. નરસૈયો આવો બાળક છે. એ સ્વભાવ છે. આપણે આ બાળપણને ઉંમર સાથે જોડવાની જરૂર નથી. લ્યો, રમતા રમતા આપણા 4 વડીલો જેનું અત્યારે આપણે સન્માન કર્યું, પણ જયારે માની સામે, અને તમને નથી લાગતું કે દરેક વ્યક્તિની અંદર એક બાળક જીવે છે? 90 વર્ષનો થઈ જાય ને માણસ તો એની અંદર એક બાળક જીવે છે. અને એ બાળક જયારે માણસ સહજતામાં આવી જાય ત્યારે એનું બાળપણ પ્રગટ થઈ જાય. તમે જોયું, માણસ જેવો દરિયામાં નાહવા પડે કે પાણીમાં નાહવા પડે, નદીમાં નાહવા પડે, બધોય દંભનો અંતળો એક બાજુ, માણસ સહજતામાં આવી જાય, હસતો હશે, એકબીજાને પાણીથી નવડાવતો હશે. જયારે નદીએ નાહવા પડે, ઊંડા પાણી માણસ સહજતામાં આવી જાય. એ રીતે જયારે અહીંયા ગરબે રમીએ, અહીંયા ગરબી લઈએ, ત્યારે આપણી અંદરનો જે સૂતેલો બાળક છે એ પ્રગટ થાય. માતા આપણી અંદર દોષ હશે તો એ દોષને દૂર કરશે, આપણને નિર્દોષ બનાવશે. પણ ગરબી લેવાનો ભાવ આ જ છે.
શહેરોની અંદર તો હવે ધીમે ધીમે જેમ અત્યારે અહીંયાથી વાત થઈ ડિસ્કો સારું છે ને ગમતા એને ગમે, પણ વિકારને પોષવા માટે આ ઉત્સવ નથી, વિકારને તોષવા માટે આ ઉત્સવ નથી, સંસ્કારને પોષવા માટેનો આ ઉત્સવ. આટલી વાત જો યાદ રાખી અને આયોજન થાય, આજે નવરાત્રિના ઉત્સવને નામે એને બાને શહેરોમાં ઘણી જગ્યાએ વિકાર તોષાય છે. વિકાર તોષવા માટે થઈને આ ઉત્સવ નથી, સંસ્કારને પોષવા માટે થઈ અને આ ઉત્સવ. તો બાળક બની સહજતા, નિર્દોષતા અને ચપલતા આ ત્રણેયના સરવાળાને લઈ અને રમીએ. રમવામાં એક આનંદ છે, રમવામાં એક મસ્તી છે, અને આ 9 દિવસ રમીએ અને મનમાં ખ્યાલ રાખીએ કે આ 9 દિવસ નથી રમવાનું, મારે આ જગતના ક્રીડાંગણ ઉપર મારી મા પરાંબાને કેન્દ્રમાં રાખી 90 વર્ષ આમ જ રમવું છે. તો જીવન બોજો નહીં લાગે, સમગ્ર જીવન એક ઉત્સવ બની જશે. ઉત્સવ જ નહીં, સમગ્ર જીવન પરાંબાની ભક્તિ બની જશે. આવા ભાવથી રમીએ. લગાતાર 75 વર્ષથી આવા ભાવથી તમે સૌ રમી રહ્યા છો એની મર્યાદાને અને એ ઉત્સવના મૂળ સ્વરૂપને તમે એવું એવું સાચવ્યું છે, જાળવ્યું છે. અને તેથી મને કહેવા દો, એ જ આ ગરબીની વિશેષતા બની રહે. મને આનંદ છે કે આજે પ્રથમ દિવસે હું આવી જ પ્રાચીનતાને જાળવી અને એ સંસ્કારને સંતોષનારી એક ગરબીમાં આવ્યો છું. ને પછી દશેરાને જ્યારે દ્વારકા જવાનું છું ત્યારે વળી ડુંગળી બ્રાહ્મણોની ગરબી પણ ત્યાં આવી છે. એમાં પીતાંબર કરવી છે, અને જેમ ટોપી કમ્પલસરી, ત્યાં પીતાંબર કમ્પલસરી, પીતાંબર કર્યા હોય અને ત્યાં પણ પુરુષો જ રમતા હોય. પીતાંબર કરીને અત્યારે પ્રાચીન શબ્દો ગવાતા હોય, ત્યાં પણ એક સ્વરૂપ જળવાયું. શરૂઆત અહીંયાથી કરું છું અને દશેરાના દિવસે પાછું દ્વારકામાં આવી જ પ્રાચીનતાને, આવી જ પરંપરાને જાળવી રાખી અને જે ઉત્સવ થાય છે ત્યાં જવાનું મળશે, એનો સાક્ષી થવાનું મળશે. મારા હૃદયનો રાજીપો પ્રગટ કરું છું. રમતા રમતા પોતાના જીવનના 90ની માથે જેમણે આપણને હમણાં પૂછ્યું કેટલા થયા, 100માં એક ઓછું એવું કહ્યું. આમ તો નર્વસ 90 કહેવાય, ઓલા ક્રિકેટરો રમતા હોય તો એ રમવાનું એવું છે કે 90 પછી માણસ નર્વસ થઈ જાય, પણ આ રમવાનું એવું છે કે આ 100 થઈ જાય તો એમાં નર્વસનેસ ક્યાંય નહીં આવે. એનો એ ઉત્સાહ, એનો એ આત્મવિશ્વાસ, એનો એ થનગનાટ, એનો એ આનંદ. ભલે કદાચ એમના પગ નહીં હાલતા હોય પણ એનું હૈયું રમશે. અહીં બેઠા બેઠા રમતા જુવાનિયાઓને જોઈ અને એમનું હૈયું રમતું હશે. આ સંદેશ લઈ અને આ નવરાત્રિનો ઉત્સવ ઉજવીએ. મંડળને ચલાવનારા સૌ ભાઈઓ સાધુવાદને પાત્ર છે. આની અંદર જાદવ બાપાએ જે સરસ મજાના પ્રાચીન છંદો લખ્યા છે એ થોડા જોયા, મને એમ છે કે એકાદ સાંભળવા પણ મળશે. માઇક પાછા અંદર વાપરતા નથી એટલે જો ગાતો એની બાજુ જવું પડે, પણ એકાદ છંદ એ સાંભળવા મળે. આવો માના ખોળામાં આપણે રમીએ. ભદ્રકાળી માત
કાળી માતાને નમન કરું છું દેવી જય કરો જનો ભરકારી ભદ્રકાળી માતાને નમન કરું છું દેવી વાગે
ભાઈ તમારા માટે રાખી હોય ફોટો पट्टा आता भी ना मतलब है हाँ हाथी है मन बाबा
નામ કરી લેજો.